ભરૂચ શહેરના કસક ગણનારા વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસ કાર્યના ભાગરૂપે બ્લોક બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। ચોમાસા પહેલા આ માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી। હવે વરસાદ ઓછો થતાં કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે। આ માર્ગથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ખાસ કરીને પીક અવર્સના દિનચર્યાના વાહન ચાલકો માટે તે મુખ્ય માર્ગ છે। રાત્રિ દરમિયાન જૂના બ્લોક કાઢી નાખવાના કારણે રસ્તા પર મોટા ખાડા સર્જાય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક વાહનો ખાડામાં ફસાતા અકસ્માત જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ટ્રાફિક જામ પણ સર્જાયા હતા। પરિસ્થિતિની ગંભીરતા જોતા ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ પોતે સ્થળ પર પહોંચી કામગીરી તાત્કાલિક રોકવામાં આદેશ આપ્યો હતો। સાથે જ કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કામગીરી હવે રાત્રિના સમયે જ કરવી, જેથી સામાન્ય વાહન ચાલકોને મુશ્કેલી ન પડે। આ મામલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે વિકાસ કાર્ય જરૂરી છે, પણ તંત્રને યોગ્ય આયોજન અને નોટિફિકેશન વિના આવી કામગીરી શરૂ કરતા જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ટ્રાફિક જામની માહિતી મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ સાથે લોકોને સહાય પણ આપવામાં આવી હતી। રિપોર્ટર અઝહર પઠાણ, ભરૂચ, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ભરૂચ નગરપાલિકા દ્વારા કસક વિસ્તારના ગન્નાળાની અંદર જે બ્લોકની કામગીરી શરૂ થઈ છે, વિકાસનું કામ છે, કામગીરી સારી છે, પરંતુ કહી શકાય કે બે જવાબદાર લોકો કામગીરી કરી રહ્યા છે અને જે રીતે બિન અનુભવી લોકો કામગીરી કરતા હોય એ રીતે કામગીરી શરૂ કરેલી છે। તમે જોઈ શકો છો, કોઈ પણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી આ કામગીરીનું, જેનાથી વાહન ચાલકોને ખબર હોય કે આ કામગીરી ચાલુ છે તો એ લોકો બીજે રસ્તે જઈ શકે। કોઈ પણ ડાયવર્ઝન નથી અને તમે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજની પ્રોબ્લેમ છે, ડ્રેનેજની સફાઈ કામગીરી કર્યા વગર આ બ્લોકની કામગીરી શરૂ કરી તો ડ્રેનેજનું પાણી આજે રોડ પર ફરી રહ્યું છે। લોકો સવારથી ખૂબ જ હેરાન પરેશાન છે, ઘણા લોકોની બાઇકો જે સ્લીપ ખાઈ છે, પડેલા છે। હમણાં જ અમે અહીંયા વેપારી મિત્રો સાથે મળેલા છે, દુકાનદારો સાથે મળેલા છે, અમને કીધું કે નગરપાલિકાએ કામગીરી શરૂ કરતા પહેલાં આ ડ્રેનેજની સાફ સફાઈ પહેલાં કરવી હતી, કેમ કે બ્લોક કાઢીને ગયા પછી તરત જ અહીંયા ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું છે। એટલે નગરપાલિકા ચીફ ઓફિસર હોય કે નગરપાલિકાના જે સત્તાધારી લોકો હોય એમને કહેવા માંગીએ છીએ, કામગીરી જ્યારે ગ્રાન્ટ આવતી હોય વિકાસના કામોની તો એ કામગીરી પ્રોપરલી કરાવવી જોઈએ, નોટિફિકેશન બહાર પાડવું જોઈએ અને સારી રીતે કામગીરી થાય, જે કામગીરી વર્ષ સુધી ચાલી શકે એવી કામગીરી કરવી જોઈએ, ના તો પ્રજાને તમે આવી રીતે હેરાન પરેશાન કરી શકો। કસક ગન્નાળાની નીચે 100 mm ના બ્લોકનું કામ મંજૂર થયેલ હતું। કસક ગન્નાળા નીચે અગાઉ બ્લોક અનઇવન થવાના કારણે અને ખાડા પડવાના કારણે ટ્રાફિકની કાયમી સમસ્યા રહેતી હતી, એના કારણે નગરપાલિકાએ બ્લોકનું કામ મંજૂર કરેલ છે। વચમાં વરસાદ કન્ટિન્યુઅસ ચાલુ હોવાના કારણે અમે એ કામ ચાલુ નહોતા કરી શક્યા। અત્યારે વરસાદ બંધ થયેલ છે, રાત્રિ દરમિયાન અમે બ્લોક નાખવાની કામગીરી હાથ ધરેલ છે। ગઈકાલે રાત્રે બ્લોકની કામગીરી દરમિયાન જૂના બ્લોક ઉખાડવાની કામગીરી હાથ ઉપર લેવામાં આવેલ હતી। એ જગ્યાએ વોટરેબલ કરવા માટે ગ્રીટને પણ નાખવામાં આવ્યું હતું, પરંતુ સવારે વાહન વ્યવહારના કારણે ગ્રીટ અનઇવન થવાને કારણે ટ્રાફિકની થોડી સમસ્યા ઊભી થયેલ છે। નગરપાલિકા દ્વારા અત્યારે વેટલીફ ડે નાખી અને જે અનઇવન થયેલ છે અને સરખું કરવામાં આવી રહેલ છે અને રાત્રિ દરમિયાન જે ભાગની અંદરથી બ્લોક કાઢવામાં આવેલ છે આજે રાત્રે એ જગ્યાએ નવા બ્લોક કરી દેવામાં આવશે અને આ કામગીરી રાત્રિ દરમિયાન જ ચાલુ કરવામાં આવે છે। અગ્રવાલ, મારી કસકમાં મીઠાઈની દુકાન છે, બ્રજવાસી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ। આજે અમે અહીં વેપારી આટલા વર્ષથી છે અને આ અંડરપાસ બી આટલા વર્ષથી આની જે સમસ્યા છે કે દર ચોમાસામાં પાણી ભરાવા જવાનું, રોડ ખોદાઈ જવાનું, આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન નીકળતું નથી। આ નગરપાલિકા કાલે રાતે આવીને આખું આ ખોદકામ કરી ગઈ છે, આનાથી ટ્રાફિક જામ થાય છે, અમારી ઘરાકીમાં ફેર પડે છે। અમારું પીક સિઝન છે આ કે જેની અંદર ગ્રાહકો આવે, અમારું વેપાર થાય, પણ આ ટાઈમે બી નગરપાલિકાએ રાત ખોદી કાઢ્યું છે અને આનું આટલા વર્ષોથી કોઈ સોલ્યુશન આવતું છે નહીં। એટલે અમારી આ દરખાસ્ત છે કે પ્લીઝ આ અંડરપાસનું કોઈ સોલ્યુશન કરે, બીકોઝ આ કસક સેન્ટર છે ભરૂચનું, અહીંયા જ મેઇન રોડ છે, જે આખું રોડ પાસ થાય છે, આવવા જવા માટે સેન્ટર છે, તો આનું કોઈને કોઈ સોલ્યુશન લાવે, આ અમારી દરખાસ્ત છે નગરપાલિકાથી, બસ આ જ છે।